સૌને જય મેડીમાં જય રામ આપી. અત્યારે ફાઇનલી અત્યારે અમે એમ કહેવાય કે બોતળાવની માલપા ઉભા છે. બોતળાવની માલપા અમે એમ જો કે બોતળાવનો આનંદ લઈ રહ્યા છે. માટે બોતળાવ પણ તમે જોઈ રહ્યા છો અત્યારે લીલું છમ થઈ ગયું છે ને અત્યારે કાક દર્શક મિત્રોને કાક સ્થળ બતાવવું છે પણ મગજની માલપા આવતું નથી. લે આવો બેટા. આવો કાકા. કેમ છો? મજામાં? બસ આનંદ, બસ આનંદ. હવે કાક જાવું છે દર્શક મિત્રોને કાક ફળ બતાવવું છે પણ મને કઈ ખ્યાલ આવતો નથી. તારી ખ્યાલમાં કઈ આવે છે આઈડિયા? શું આઈડિયા કાકા? આખું પડશે. કેટલું આગું પડશે? 55 થી 60 કિલોમીટર થાય. ઈ કયું તારું સ્થળ? તમે વિચારો તો. મને ખ્યાલ નથી આવતો બેટા. તમે અજગદન વિચારો. મને નથી આવતો, તું જણાવ ને. ગોપનાથ. લે તારે ગોપનાથ જવું છે? હા, આપણને તો માહિતી મળી ગઈ કે આપણે તમે ગોપનાથ જવાના છે. દર્શક મિત્રોને કોણ જણાવશો? તો દર્શક મિત્રોને હું જણાવી દઉં થોડું. હાલો ફાઇનલ અત્યારે અમે બોતળાવનો જો કે આનંદ લઈ રહ્યા છીએ. આનંદ પણ લઈ લીધો છે. ફાઇનલી અત્યારે અમે જાણ્યું કે અમારે અત્યારે જવું છે ગોપનાથ. તો ગોપનાથ હવે ધીમે ધીમે અહીંથી નીકળવી છે. માટે વિડિયાની મારી પાસે બન્યા રહેજો. હવે દર્શક મિત્રો અત્યારે અમે ફાઇનલી એમ કહેવાય કે 7 થી 8 કિલોમીટર આગળ હાલી ગયા છે. બુધેલ ગામની મારી પાસે પહોંચ્યા છે. માટે જો કે અત્યારે અમે ગોપનાથ નીકળી ગયા છે. ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા છે. ફાઇનલી એમ કહેવાય કે બુધેલ થી વટ્ટા આપણે ટોલ નાકે પહોંચી ગયા છે. આ તળાજાનો ટોલ નાકો કહેવાય. તમે ટોલ નાકું પણ જોઈ રહ્યા છો. આવું અમારા તળાજાનું ટોલ નાકું છે. બોચરાજી માના માસી પણ ઉભા છે. જય બોચરાજી માં. રાપત થી વટ્ટા એમ કહેવાય કે આપણે ગાયડી ગામ બાપુના આશ્રમની બાજુમાં દુકાને બેઠા છે. જો કે નીકળતા થાકી ગયા હતા માટે દુકાને પાણી પીવા માટે પાનમાં ખાવા માટે રોલ્ટ લીધો છે. માટે વિડિયાની માહિતી આગળ બન્યા રહેજો. આગળની માહિતી તમને આપતા રહેજો. અત્યારે અમે તળાજામાંથી અંદર ગયા છે. અત્યારે ગોપનાથ રોડ એમ કહેવાય કે ચાલુ થઈ ગયો છે. બોર્ડ વાંચતા ત્યાં દેખાડ્યું છે કે અહીંથી હવે ગોપનાથ 21 કિલોમીટર આગળ છે. માટે હવે જાજા દૂર નથી કારણ કે ભાવનગર થી એટલું કાપી નાખ્યું અમે. હવે 21 કિલોમીટર કાપતા હવે શું વાર લાગશે કારણ કે ફાઇનલી તમે રોડ જોઈ રહ્યા છો. 21 કિલોમીટર બાકી છે. માટે વિડિયાની માલિકા બેઠા રહેજો. હાલો દર્શક મિત્રો, જો કે અત્યારે અમે ફાઇનલી એમ કહેવાય કે રામજીજી મહારાજના મંદિરે આવી ગયા છે. જય અલગ ઘણી આશ્રમ રામા મંડળ ત્યાં પહોંચી ગયા છે. માટે રામજીજી મહારાજ દર્શન પણ કર્યા છે ને નિરાતે બેઠા છે ને આ આખ્યા રમતા ગરીબ લોકોમાં જે સેવા થાય છે એની માહિતી અમારા ભગત આપશે થોડી. બધા મિત્રોને જય લખધણી, જય રામદેવ પીર મહારાજ. તો અમારા અશ્વિનભાઈ આજે અમારા પાવઠી અમારા આશ્રમની મુલાકાતે આવ્યા છીએ. આપણો અલગધણી આશ્રમ પાવઠી ગામમાં છે, તળાજા તાલુકાના. અને આપણા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે, ફાળો આવે છે ને એનાથી આપણે એમ કહેવાય કે નિરાધાર પરિવાર હોય જેને આગળ પાછળ કોઈ ન હોય, કામ ધંધો ન કરી શકતા હોય, પછી એમાં અનાથ બાળકો હોય તોય ભલે, પછી દાદા દાદી હોય તોય ભલે, એવા કોઈ પરિવારો કે જેની મજબૂરીની લીધે કામ ધંધો થતો ન હોય એવા પરિવારને આપણે રામદેવ પીર મહારાજના નામ ઉપર આપણે કરિયાણું આપીએ છીએ, ભરણ પોષણ કરીએ છીએ. અને આ જગ્યાનો ઇતિહાસ એવો છે કે આજથી ઘણા સમય પહેલા, ઘણા વર્ષો પહેલા આ જગ્યામાં રામદેવ પીર બાપાનું ત્રિશુલ, ભાલું અને તેમની મૂર્તિ આ જગ્યામાંથી નીકળેલું છે પાવઠી ગામની અંદર. અને ઘણી જૂની જગ્યા છે. અત્યારે તો બાંધકામ કરે નવું બધું થઈ ગયું છે અશ્વિનભાઈ.
અને અહીંયા અશ્વિનભાઈ મારા દર્શને પધાર્યા, અમારા મંડળમાં સેવા કરવા આવે છે અશ્વિનભાઈ તે, એના માટે અશ્વિનભાઈને ખૂબ ખૂબ આભાર. તો કે આપણે એમ કહેવાય કે નિરાધાર રામા મંડળના દર્શને નીકળી ગયા છીએ. અત્યારે ફાઇનલી એમ કહેવાય કે ગોપનાથ હવે જોવા માટે નીકળી ગયા છીએ. ગોપનાથ મળી ગયા છે માટે વિડીયોની વાતમાં બનાવી જો આશ્રમેથી અમે નીકળ્યા, રામદેવ મહારાજના દર્શન પણ કર્યા. ત્યાંથી અમારા કરદીપભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ધીમે ધીમે સપોર્ટ બધાનો મળી રહ્યો છે અને અત્યારે જઈ રહ્યા છીએ અમે ગોપનાથ. દરિયો પણ દેખાડશું, તેના મંદિરના પણ દર્શન કરાવશું માટે વિડીયોની વાતમાં આગળ બન્યા રહેજો. ચાલો દર્શક મિત્રો, અમે હવે ગોપનાથ થી 4-5 કિલોમીટર આગળ છીએ, આશ્રમ માંથી બહાર નીકળ્યા છીએ. હવે રોડ ઉપર અમે ચડ્યા છીએ. અત્યારે અમે છે ને એમ કહેવાય કે રેલિયા ગામ એટલે કે રામદેવજી મહારાજના મંદિરે પહોંચવા આવ્યા છે માટે વિડીયોની વાતમાં તમે બન્યા રહેજો. બોલો રામાબેનની જય. અત્યારે આપણે ગામ રેલિયા ગામની મારી પાસે આવી. રેલિયા ગામ એટલે કે બાલા હનુમાન રામા મંડળ. જો કે આ રામદેવજી મહારાજનું મંડળ અત્યારે ચાલુ છે. ખરેખર આ હનુમાનજી મહારાજનું મંદિર છે. જ્યારે રામદેવજી મહારાજનું મંદિર નહોતું તે વખતે કાંઈ પણ કાર્ય કરવું હોય તો અહીંયા થતું. માટે અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યા. અત્યારે રામદેવજી મહારાજનું નવું મંદિર થયું છે, એ પણ તમને મંદિર આ બ્લોકની મારી પાસે આગળ બતાવશું. હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા જૂના મંદિરના. પછી રામદેવજી મહારાજ તો એમ કહેવાય કે આ નવું રામદેવજી મહારાજનું મંદિર અત્યારે તૈયાર થઈ ગયું છે. ટૂંકમાં મૂર્તિની પ્રાણ પ્રતીક્ષા બાકી છે ને મંદિર પણ એટલું સરસ બન્યું છે માટે આગળ જતા હજી કામ હજી આમાં ચાલુ છે. માટે તમે જોઈ શકો છો વિકેન્ડ માટે ગામ રેલિયા રામા મંડળ એના તકે આ મંદિર ને ગામના સપોર્ટથી આ મંદિર બનેલું છે. માટે જો કે આ દર્શન જેના બાઇકની માલપા હોય એને દર્શન થાય માટે વિડીયોની માલપા તમે બન્યા રહેજો. હવે દર્શક મિત્રો, જો કે રેલિયા ગામની માલપા અમે પહોંચી ગયા છીએ. આ ગામની માલપા માહિતી પહેલા નહોતી, પણ 2-3 રામા મંડળ અહીંયા રમી ગયો છું માટે માહિતી પણ થઈ ગઈ છે. ને ભાઈ રેખા ભાઈબંધ સૌ અહીંયા મળ્યા છીએ અત્યારે માટે વિડીયોની માલપા આગળ બન્યા રહેજો. હલો, અત્યારે હવે અમે ગોપનાથ પહોંચી ગયા છે. ફાઇનલી આપણે ગોપનાથ જવા માટે કીધું તો અત્યારે અમે ફાઇનલી ગોપનાથ જો કે ગાડી નીકળી રહ્યા છે. ગોપનાથ તમે જગ્યા જોઈ રહ્યા છો, આલીશાન જગ્યા છે. અહીંયા પણ એક ફેરી અમે ખ્યાન એમ કહેવાય કે ઘણા સમય પહેલા અમે હથરા ગામનું રામા મંડળ આ ટ્રક ના લીધે એક ફેરી રમી ગયા હતા. આ બીજી ફેરી ગોપનાથ ની માલ પર આવ્યા છે અમે. દરિયાનો પણ નજારો 1 નંબર આવે છે. પવન તો આમ જબરદસ્ત અહીં આવે છે, મજા જ આવે. તડકો લાગતો જ નથી. ફાઇનલ અત્યારે મંદિરની માલ પર અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ફાઇનલી અત્યારે એમ કહેવાય કે ગોપનાથ અમે પહોંચી ગયા છીએ. આ ગોપનાથ નું મંદિર છે.
જોઈ શકો છો. હાલો દર્શક મિત્રો, જો કે આપણે સવારે વાત કરી હતી કે અમે ગોપનાથ જઈ રહ્યા છીએ. ફાઇનલી એમ કહેવાય કે ગોપનાથ અમે અત્યારે પહોંચી ગયા છે. અમે પણ દર્શન કર્યા છે, તમે પણ દર્શન કરી લો. ને આગળ બ્લોકની મારી પાસે તમે બન્યા રહેજો. આગળ તમે ગોપનાથની મારી પાસે અમુક દેખાડવા રેખું વસ્તુ છે તમને દેખાડતા રહેવી છે. વિડીયોની મારી પાસે કન્ટિન્યુઅલ બન્યા રહેજો. જો આ બધું આ ગોપનાથની મારી પાસે છે, જોઈ શકો છો તમે. આ વસ્તુ તો મેં પણ નહોતી જોઈ, અમારા પ્રદીપભાઈ સાથે આવ્યા છે એટલે અમને બતાવી રહ્યા છે. જે દી આવ્યા હતા તે દી રાત પડી ગઈ હતી, કારણ કે રામા મંડળ ખાલી રમવા આવ્યા હતા. તે વખતે માહિતી એટલી બધી નહોતી, માટે વિડીયોની માલપા કન્ટિન્યુ બન્યા રહેજો. જોકે અમે ગોપનાથની તમને વાત કરી હતી કે ગોપનાથ અમે જવાના છીએ, માટે મંદિરના પણ દર્શન કરાવ્યા છે, માટે દરિયાની માલપા અમે પણ આવ્યા છીએ, માટે દરિયો પણ તમે જોઈ શકો છો. ને ખરેખર અત્યારે ગોપનાથ મજા એટલી આવી રહી છે ને પાણી અત્યારે એમ કહેવાય કે આવકમાં ચાલુ છે, ફૂલે ફૂલ. માટે પાણીની નજીક અમે ઉભા છીએ ને અહીંયા તમે બ્લોકની માલપા કન્ટિન્યુઅર બન્યા રહેજો, હજી અમારો બ્લોક ચાલુ છે. મિત્રો તમે જોઈ રહ્યા છો દરિયાને ફૂલ એન્જોય તો અહીંયા જ આવે. નકડીમાં જેટલી મોજ ન હોય ને એટલી તો અહીંયા મોજ આવે છે. જો અહીંયા પાણા ઉપર કેવી એક્સરસાઇઝ થઈ, તમે એકદમ જોવો, એકદમ ફૂલ પાણી આવતું હોય અને અહીંયા કાંઈ મોજ આવે એવી એક જગ્યાએ મોજ કે ગોપનાથ જવું છે. ફાઇનલી અત્યારે એમ કહેવાય કે ગોપનાથની માલપા અમે આવી ગયા છીએ. મહાદેવના અમે દર્શન કર્યા. દર્શન કરતા અમે દરિયા કાંઠે આવ્યા છીએ. દરિયા કાંઠે એમ કહેવાય કે નજારો પણ સારો અમે જોયો છે, સૌને તમને પણ અમે બતાવ્યો છે. માટે અહીંયા અમે વિડીયો પૂર્ણ કરી છે. જો અમારો વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઇબર કરજો અને શેર કરજો અને લાઈક કરજો. જો આવા વિડીયો જોવા હોય તો અમારે આ સંજય મકવાણા ઓફિશિયલ ભાવનગરની ચેનલમાં આ પ્રખ્યાત છે, તો આને તમે સબસ્ક્રાઇબર જરૂર કરજો અને કોમેન્ટમાં મહાદેવ જરૂર